દાહોદથી બિલવાણી જતી એસટી બસમાંથી ડીઝલ ચોરી કરતા પિતા પુત્ર પકડાયા। જી હા, દેશ અને રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલની વધારે માંગ છે, ખેતીની સિઝન છે અને આ ઘટના બની છે। આ નાઇટ હોલ્ડ બસનું એવરેજ ઓછું આવતા જાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયાને શંકા ગઈ। તેમણે રાત્રે વોચ રાખતા બસના ચાલક રમેશ બારિયા અને તેમનો પુત્ર પાઇપ વડે કાર્બામાં ડીઝલ કાઢતા રંગે હાથે પકડાયા। ડેપો મેનેજરે આ અંગે લીંબડી પોલીસ મથકે જાણ કરી। પોલીસે 30 લીટર ડીઝલ ચોરી અંગે ગુનો નોંધી પિતા પુત્ર વિરુદ્ધ તપાસ હાથ ધરી છે। દાહોદ ડેપોની બિલવાણી નાઇટ બસમાં ડીઝલ ચોરીની શંકા જતા અમે નાઇટમાં વોચ ગોઠવેલ। એમાં એક બાઇક ચાલક ટિફિન અને કેરબો લઈને આવેલા અને ડીઝલ ચોરી કરતા 30 લીટર ડીઝલ સાથે રંગે હાથે ઝડપી પાડેલ અને લીંબડી પોલીસ સ્ટેશનમાં તેઓને રજૂ કરેલ। તો સુરતમાં લોકો શું કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને? સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, એક મહિનામાં 4 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। સરકાર ધીરે ધીરે મોંઘવારીનો ડોઝ આપી રહી છે, લોકોનો શું મત આવી રહ્યા છે? બિલકુલ પંકજ, પેટ્રોલ સેન્ચુરીને પાર થઈ ગયું છે। એક જ મહિનામાં 4 વખત પેટ્રોલના ભાવમાં વધારો છે। ત્યારે આ એક પેટ્રોલ પંપો છે કે જ્યાં લોકોની લાંબો લાઈનો લાગતી હતી, પણ અત્યારે કહી શકાય કે લોકો પેટ્રોલ પંપ પર પહોંચી નથી રહ્યા। કાકાથી આપણે પહેલાં વાત કરીશું એમની સાથે શું કહેવું છે, કારણ કે જે પ્રકારે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે આપણે સીધા વાત કરીશું। બસ શું કહેશો, એક જ મહિનામાં 4થી વખત મોડું થાય છે? બિલકુલ વાત કરવા બી તૈયાર નથી, કારણ કે સરકાર ધીરે ધીરે જે ડોઝ આપી રહ્યો છે ને એક કાકા છે। કાકા, પેટ્રોલનો ભાવ એક મહિનામાં 4થી વખત હોય છે? હા ભાઈને પૂછો ને ભાઈ, મારે નહીં કરવું છે। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે, એક ભાઈ છે। કાકા શું કહેશો, પેટ્રોલનો ભાવ 4થી વખત હોય છે? આમાં તો આપણે કંઈ નહીં સહી કહીએ તો ઉપરથી ડાયરેક્ટ ભાવ વધઘટ થતા હોય તો આપણે એમાં શું કરવાના? પેટ્રોલનો ભાવ વધશે એટલે મોંઘવારી વધશે। હવે મોંઘાઈ તો રહેવાની જ છે, હવે મોંઘાઈ તો ઘટશે જ નહીં। મોદી સાહેબ છે ત્યાં સુધી બધું બરાબર જ છે। બિલકુલ લોકો ક્યાં બોલવા તૈયાર નથી તો ક્યાંક એવા જવાબ આપી રહ્યા છે કે જે સાંભળીને લોકો ચકિત થાય। નહીં એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। 4થી વખત ભાવ વધારો થયો છે તો આપવો જ પડશે, બીજું તો હું। બિલકુલ સુરતમાં લોકોના મત સાંભળ્યા કે ભાઈ મોદી છે ત્યાં સુધી આ રહેશે અને કહી શકાય કે ભાવ વધ્યો છે, આપવો પડશે। ભાવ ઉપરથી વધી રહ્યા છે, એટલે કે એક જ મહિનામાં 4થી વખત જે રીતે ભાવ વધ્યો છે, લોકોને મજબૂરી છે, પેટ્રોલ વગર ચાલતું નથી, જેને લઈને લોકો કંઈ બોલવા તૈયાર નથી, કારણ કે સવારનો સમય છે, લોકોને કામ પર જવું છે। સરકાર વધારે તો વધારો આપવો જ પડશે, એટલે કે સુરતમાં લોકો રિએક્શન આપવાથી દૂર રહી રહ્યા છે અને ખબર જ છે કે ભાઈ જે પ્રકારે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, અમુક દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તેની સીધી અસર પેટ્રોલના ભાવ પર થઈ રહી છે અને આ ભાવ વધવાને લઈને ચોક્કસ મોંઘવારીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। એટલે કે એક જ મહિનામાં 4થી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર હવે મોંઘવારી પર જોવા મળશે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। વહેલી સવારે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં છલાંગ લગાવી છે અને 10 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયાનો વધારો નોંધાયો છે। પ્રીમિયમ ઈંધણના ભાવમાં પણ વધારો થયો છે। અમદાવાદ, સુરત અને વડોદરામાં પેટ્રોલના ભાવે સદી વટાવી દીધી છે। અમદાવાદમાં 10 જ દિવસમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે। અમદાવાદમાં પેટ્રોલમાં 2 રૂપિયાને 60 પૈસા, ડીઝલમાં 2 રૂપિયાને 80 પૈસા વધ્યા છે। અમદાવાદમાં હવે પ્રતિ લીટર પેટ્રોલ 101 રૂપિયાને 66 પૈસા થઈ ગયું છે, જ્યારે ડીઝલ 97 રૂપિયાને 78 પૈસાએ પહોંચી ગયું છે। સુરતમાં પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાને 6 પૈસા વધ્યા, તો ડીઝલના ભાવમાં 2 રૂપિયાને 80 પૈસાનો વધારો થયો છે। સુરતમાં પેટ્રોલનો જૂનો ભાવ 99.22 હતો, જે વધીને 101.82 થઈ ગયો છે। ડીઝલનો જૂનો ભાવ 95.16 હતો, જે વધીને 97.95 પૈસા થઈ ગયો છે। આ તરફ વડોદરામાં પેટ્રોલમાં 2.5 રૂપિયા વધી ગયા છે અને નવો ભાવ 101.46 થઈ ગયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 2.80 પૈસા વધ્યા અને નવો ભાવ 97.57 પૈસા થઈ ગયો છે। હવે 10 દિવસમાં પેટ્રોલમાં 7.35નો વધારો થયો છે। 10 દિવસમાં ડીઝલમાં 7.53 રૂપિયાનો વધારો થયો છે। ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવ વધાર્યા બાદ રાત્રે 12 વાગ્યા બાદ નવા ભાવ લાગુ થાય છે અને પહેલી વખત એવું થાય છે કે વહેલી સવારે 6 વાગે ભાવ વધારાના મેસેજ પેટ્રોલ પંપ ડીલરોને આપવામાં આવતા હોય છે અને તાત્કાલિક અસરથી આ નવા ભાવ લાગુ પણ કરી દેવાતા હોય છે, એટલે કે પ્રજાને ખ્યાલ જ ન આવે ને સવારે જ ખ્યાલ આવે। ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ છે કે 2 રૂપિયાને 60 પૈસા વધારો થયો છે, જ્યારે
ડીઝલના ભાવમાં 2 રૂપિયાને 80 પૈસા જેટલો વધારો થયો છે. પેટ્રોલનો ભાવ 101 રૂપિયાને 66 પૈસા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 97.78 પૈસા થયો છે. છેલ્લા 10 થી 15 દિવસમાં ચોથી વખત આ ભાવ વધારો થયો છે અને 8 રૂપિયા જેટલો અત્યાર સુધીમાં પેટ્રોલનો ભાવ વધી ચૂક્યો છે. ભાઈ આપણી સાથે છે જેઓ પેટ્રોલ પુરાવા માટે આવ્યા છે. શું કહેશો આ જે રીતે ભાવ પેટ્રોલનો ભાવ મધ્યમ વર્ગ ખરેખર પૈસાઈ રહ્યું છે. 100 રૂપિયા પેટ્રોલ ક્યાં જઈ રહ્યું છે. દૂધના ભાવ બી વધારે, એ નહીં કે ઓનલી ફોર પેટ્રોલ. તમે કોઈ બી મધ્યમ વર્ગને પૂછો કે ભાઈ નોર્મલ ખાલી 15,000 રૂપિયા તો ખાલી આવવું જવું નોકરી એમ જ પતી જતું હોય છે. એ જ ઘણા વધી ગયા. પેટ્રોલ નહીં તમે જુઓ ક્યાંથી ક્યાં બીજા ફોરેનમાં બીજો પેટ્રોલના ભાવ ઓછા આપણા જ્યારે આપણે અહીંથી ત્યાં મોકલીએ છીએ પેટ્રોલ બહાર. અહીંયા ભાવ તમે જુઓ ક્યાં જાય છે પબ્લિક શું કરશે બોલી નથી રહી, થાકી ગઈ છે. બીજા મિત્ર પણ છે આપણી સાથે. શું કહેશો ભાવ વધારો? મુશ્કેલ તો પડે જ છે, બધાને તકલીફ પડવાની જ છે બધીને. એની બીજી વધારો થવાનો છે. પબ્લિકની તકલીફ તો છે જ. અચ્છા, પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવાનું સરકાર કહી રહી છે, શું માનો છો? પેટ્રોલ પોતાનું વ્હીકલ મૂકી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવું જોઈએ. પબ્લિક વ્હીકલ તો સારું પણ એને ઓપ્શન નથી કાંઈ બીજો. અન્ય લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું, જે લોકો પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે એ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. ભાઈ આવ્યા છે પેટ્રોલ પુરાવા માટે. ફરી એકવાર પેટ્રોલના ભાવમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. કેટલી અસર કરે છે ચોથી વાર આ ભાવ વધારો થયો? અસર તો હમણાં જોવા જઈએ તો એટલી બધી કોઈ લાગતી નથી, કેમ કે જ્યાં સુધી સરકાર પેટ્રોલ માટે આટલી મહેનત કરી રહી છે, મોદી સાહેબ બીજી જગ્યાએ વિઝિટ કરી રહ્યા છે, બીજા દેશોમાં પેટ્રોલ માટે જઈ રહ્યા છે, તો એટલી બધી તો હમણાં લાગતી નથી. હા, પણ કોઈ વધારે પડતો વધારો આવે કે 7-8 રૂપિયા જેવો તો ખાસ અસર થઈ શકે. આજે ફરીવાર પેટ્રોલનો ભાવ અને ડીઝલના ભાવમાં વધારો 2 રૂપિયાને 60 પૈસા ભાવ વધારો થયો છે પેટ્રોલમાં. હા, એટલે હમણાં 2 રૂપિયાને 60 પૈસા જો લીટર પુરાવા વાળા માટે કોઈ એવું લાગતું ખાસ છે નહીં, પણ હા પછી વધારે થાય તો મિડલ ક્લાસ ફેમિલીને ઇફેક્ટ જરૂર કરી શકે. બિલકુલ, જે અલગ અલગ અભિપ્રાય જે છે તે લોકો પાસેથી મળી રહ્યા છે. અન્ય જે મિત્રો જે પેટ્રોલ પુરાવા માટે જે લોકો વાહન ચાલકો આવી રહ્યા છે ને તેઓ પાસેથી જાણીશું. શું કહેશો, ભાવ વધારો ફરી એકવાર આજે ભાવ વધારો થયો છે પેટ્રોલમાં, કેટલું અસર કરે મધ્યમ વર્ગને? બહુ અસર કરે, બહુ. 2 રૂપિયાને 60 પૈસા જેટલું ભાવ આજે પેટ્રોલનો ભાવ વધ્યો છે. 200 नाखो, ये असर हमारे ऊपर ही पड़ता है सर, गरीब मिडिल आदमी के ऊपर. ચોથી વાર ભાવ વધારો થયો છે અને ક્યાંક ને ક્યાંક આ મધ્યમ વર્ગને વધુ અસર કરી રહ્યો છે આ ભાવ વધારો, અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક લોકોમાં જે છે તે નારાજગી પણ થોડા અંશે જોવા મળી રહી છે કે સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જે રીતે છેલ્લા 10 થી 15 દિવસમાં 8 રૂપિયા જેટલું પેટ્રોલ મોંઘું થયું છે અને એ ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગનું જે છે તે બજેટ ખોરવી રહ્યું છે.